જામનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ અધ્યક્ષ સ્થાને 14મા રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાઈ. કાર્યક્રમ અંતર્ગત મતદાર નોંધણી અંગેની શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તથા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોને સન્માનિત કરાયા. 18 વર્ષ પૂર્ણ કરેલા દરેક મતદાર અવશ્ય મતદાન કરી દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપે એમ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કહ્યું. 25મી જાન્યુઆરીના રોજ ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના રોજ થયેલ. દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ અધ્યક્ષસ્થાને 14મા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જામનગર જિલ્લામાં મતદાન નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીશ્રીઓને, કર્મચારીઓને તથા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોનું મહાનુભાવોના હસ્તે ચિત્તપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ રાષ્ટ્રીય મતદાન દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે મતદાન એ આપણા સૌનો નૈતિક ફરજ છે. 18 વર્ષ પૂર્ણ કરેલા દરેક મતદાર અવશ્ય મતદાન કરીને દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપે તે જરૂરી છે. નાગરિકો સમજી વિચારી મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આહવાન કર્યું હતું. તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ અંગે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. વર્ષોથી મતદાન કરતા વરિષ્ઠ તથા દિવ્યાંગ મતદાતા આપણા સૌ માટે પ્રેરક રૂપ બન્યા છે. લોકો મતદાન પ્રત્યે જાગૃત બને તે માટે ઉપસ્થિત BLOને આ તકે ઉચિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને મતદાન નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યું હતું. સ્વાગત પ્રવચન દરમિયાન કાર્યક્રમની રૂપરેખા અને ઉદ્દેશ્ય રજૂ કરતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ZV પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી વધુમાં વધુ યુવા મતદારો મતદાન કરે અને રાષ્ટ્રીય વિકાસમાં સહભાગી બને તે ઇચ્છનીય છે. મતદારો પોતાનો સાચો મત વ્યક્ત કરી મતદાન માટે આગળ આવે.